સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ આજે રડાર પર? ગુડ મોર્નિંગ ચાની. આજે સૌથી વધુ મારી પાસે સેક્ટર જ છે, તો શરૂઆત ફાસ્ટ કરીશ. પાવર સેક્ટર પર સીએલએસએના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમનું કહેવું છે કે ક્લાઇમેટમાં જે ફેરફાર થયો છે જેને કારણે કરીને સેક્ટરમાં જે નરમાશ આવી છે તે એક સારી એવી ખરીદારીની તક તેઓ હાલમાં જોઈ રહ્યા છે. પરંતુ તેમનું ઓવરઓલ એવું કહેવું છે કે સ્ટ્રક્ચરલ ફેરફારને કારણે કરીને આઈપીપીએસને ઘણો એક ફાયદો થયો છે, જેમાં એનટીપીસી, એનએચપીસી, ખાસ કરીને ટાટા પાવર, જેએસડબલ્યુ એનર્જી એવા કાઉન્ટર્સને સારો એવો ફાયદો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશો ઓટો સેક્ટર્સ પર. અહીંયા સીએલએસએ તરફથી આપણને જે રિપોર્ટ આવી રહ્યો છે તેમાં તેમનું કહેવું છે કે ખાસ કરીને પ્રીમિયમ બ્રાન્ડ છે ત્યાં સતત એક મજબૂતી જોવા મળી રહી છે. ટુ વ્હીલર્સમાં ખાસ કરીને ટીવીએસ મોટર્સ અને રોયલ એનફિલ્ડ એટલે કે આઈસર મોટર્સનું પ્રદર્શન ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળ્યું છે ઇન્ડસ્ટ્રીઝની સરખામણીએ. પીવીમાં મહેન્દ્રાનું પ્રદર્શન એમને ખૂબ જ અહીંયા સારું લાગી રહ્યું છે, પરંતુ સાથે તેમને પણ કહેવું છે કે પેસેન્જર વ્હીકલ્સમાં મહેન્દ્રા અને ટુ વ્હીલરમાં બજાજ ઓટો તેમને ખાસ અહીંયા તેમના ટોપિક્સ જોવા મળી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર છે સિમેન્ટ સેક્ટર. અહીંયા સિટી તરફથી જે રિપોર્ટ આવ્યો છે જેમાં તેમનું કહેવું છે કે FY 25-28 સુધીમાં અલ્ટ્રાટેક સિમેન્ટની ક્ષમતા જે છે તે 158 MT સુધી વધી શકે છે. ત્યાં અલ્ટ્રાટેકમાં ખાસ કરીને ક્લિંકર ક્ષમતા જે છે તે 77 મેટ્રિક ટન વધવાની તેઓ અનુમાન રાખી રહ્યા છે. અંબુજા સિમેન્ટની પણ ક્ષમતા વધી શકે છે તેવા અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સિમેન્ટ અહીંયા તેમના ટોપિક્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા ખાસ કરીને જેફરીઝ તરફથી પાવર ઇન્ડસ્ટ્રી માટે એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે, જ્યાં તેમનું કહેવું છે કે સરકાર જે છે તે પાવર જનરેશન ઇક્વિપમેન્ટ અને ટ્રાન્સફોર્મર કમ્પોનેન્ટમાં હવે ચીનને કોમ્પિટિશન માટે તેઓ મંજૂરી આપી શકે છે. આનો સીધો નેગેટિવ ઇમ્પેક્ટ બીએચએલ પર જોવા મળી શકે છે, પરંતુ એલએનટી પર ઓછો થશે કારણ કે ડાયવર્સિફિકેશનને કારણે કરીને અહીંયા અસર ઓછી જોવા મળી શકે છે. પરંતુ સામે સિમેન્સ એનર્જી અને હિતાચી એનર્જી ખાસ અહીંયા તેમને પોઝિટિવ લાગી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે CRDMO એટલે કે ફાર્મા કંપનીઓ પર. જેફરીઝના રિપોર્ટ પર અહીંયા તેમનું કહેવું છે કે 8માંથી 4 એવી કંપનીઓ છે જેના અનુમાનથી ખરાબ પરિણામ જે છે અનુમાનથી ખરાબ આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ CRDMOનું સેક્ટર્સમાં વાર્ષિક ધોરણે લગભગ 7.5% આવકનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ગ્લેનમાર્ક ફાર્મા, ડિવિઝ લેબ અને સાઈ લાઈફ માટે અહીંયા ખૂબ જ એક પોઝિટિવ સમાચાર જોવા મળ્યો છે. તેનો સપોર્ટ પણ જોવા મળ્યો છે, જેને કારણે કરીને લોરેન્સ લેબના રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે. સિન્જિનના તેમને રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. ખાસ કરીને સાઈ લાઈફ અને ડિવિઝ લેબ તેના ટોપિક્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ હવે નજર કરીએ શેર્સ પર. અહીંયા આઈટીસી પર અહીંયા HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 360 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડાઉનસાઇડ અહીંયા મર્યાદિત જોવા મળી રહી છે, પરંતુ અપસાઇડ ટ્રિગર્સ જે છે તેમાં ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. આ કારણસર તેમને અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે. ત્યારબાદ ડાબર પર નજર કરશું. નુઆમા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક 605 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બ્રેવરેજીસ અને ખાસ કરીને ચ્યવનપ્રાશના ટૂંકા સમયમાં એક રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને કંપની જે છે તે ઓવરઓલ ડિજિટલમાં 500 કરોડથી વધુનું રોકાણ કરી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે TCS પર. મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 3540 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ ઓપન AI સાથે જે કરારની જાહેરાત કરી છે જે આવનારા સમયમાં એક પોઝિટિવ ગ્રોથ જોવા મળી શકે છે. એટલે ચાને ડેફિનેટલી ઘણું લાંબુ લિસ્ટ હતું, પણ દરેક પર એક સારી એક્શન જોવા મળી શકે છે. આ બધા સેક્ટર્સ અને